એ ભગ કયા? તો ઐશ્વર્યસ્ય સમગ્રસ્ય ધર્મસ્ય યશસ્શ્રિય જ્ઞાનમ વૈરાગ્યોશ્ચૈવ ષણ્ણામ ભગ ઇતિ રણઃ. જેની પાસે સંપૂર્ણ ઐશ્વર્ય હોય, સંપૂર્ણ ધર્મનું જે પાલન કરતો હોય, સમગ્ર ધર્માચરણ જેના જીવનમાં હોય, સમગ્ર વિશ્વમાં જેનો યશ વિસ્તરેલો હોય, સંપૂર્ણ શ્રી જેની પાસે હોય, સંપૂર્ણ જ્ઞાન જેમની પાસે હોય અને સંપૂર્ણ વૈરાગ્ય, આ છ જો બાપ તો તમને જ્યાં દેખાય માનજો કે આ ભગવાન છે. અને આવી કોઈ નારી દેખાય તો એ ભગવતી છે માનજો. તો પરમાત્મા ષડૈશ્વર્ય સંપન્ન હોવાને કારણે આ કથાનું મહાત્મ્ય પણ 6 અધ્યાયમાં બતાવ્યું છે. મંગલાચરણના પહેલા શ્લોકમાં ભગવાનની વંદના કરી શ્રી કૃષ્ણાય વયન નુમઃ. પરમાત્મા શ્રી કૃષ્ણને, રાધા કૃષ્ણને આપણે પ્રેમથી વંદન કરીએ. પ્રારંભમાં જ આ રીતે મંગલાચરણમાં ભગવાન શ્રી કૃષ્ણની વંદના કરી છે. બીજી બાજુ શિક્ષાપત્રીમાં નજર કરીએ તો ત્યાં શ્રી સહજાનંદ સ્વામી મહારાજે પણ ભગવાન શ્રી કૃષ્ણની વંદના કરીને પછી શિક્ષાપત્રીને આગળ વધારી છે. વામે યસ્ય સ્થિતા રાધા શ્રીશ્ચ યસ્યાસ્તિ વક્ષસી વૃંદાવન વિહારંતમ શ્રી કૃષ્ણમ હૃદય ચિંતયે. ત્યાંથી શિક્ષાપત્રીનો આરંભ કર્યો છે. જેના વામ ભાગમાં ભગવતી રાધા વિરાજે. જો આ છબી તમારી નજર સામે છે. ડાબા ભાગમાં વામ વિભાગમાં એ આહ્લાદીની શક્તિ છે, પરમાત્માની દિવ્ય શક્તિ, અચિંત્ય શક્તિ, આહ્લાદિકા શક્તિ, જે ઈશ્વરથી જરાય દૂર નથી, એ ભિન્ન નથી. જેમ ચંદ્ર અને ચંદ્રની ચાંદની જુદા નથી, જેમ વાણી અને અર્થ જુદા નથી, જેમ જળ અને જળના તરંગે જુદા નથી, એમ રાધા અને શ્યામ, સીતા અને રામ, શક્તિ અને શક્તિમાન બે જુદા નથી, એક જ તત્વ છે. તો જેના વામ ભાગમાં રાધા બિરાજે છે, લક્ષ્મી જેના હૃદયમાં બિરાજે છે, અને જે વૃંદાવન વિહારી છે એવા ભગવાન શ્રી કૃષ્ણનું હું હૃદયપૂર્વક ચિંતન કરું છું, એમ ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીના પ્રથમ શ્લોકમાં રાધા કૃષ્ણની વંદના કરી. બબે શક્તિઓને પણ એમાં યાદ કરી, ભગવતી રાધા અને ભગવતી લક્ષ્મી. લક્ષ્મીજીનું સ્થાન જેના હૃદયમાં છે ને રાધા જેના વામ વિભાગમાં છે, એ ભગવાન કૃષ્ણ. ભાગવતમાં પણ શ્રી કૃષ્ણની વંદનાથી આરંભ કર્યો છે. શ્રી કૃષ્ણાય વયન નુમઃ. વયમ એટલે આપણે બધા જ ભેગા મળી ભગવાનના ચરણોમાં વંદન કરીએ છીએ. એક સામૂહિક વંદનાનો આ શ્લોક છે. એક વ્યક્તિ વંદન કરે અને હજારો વ્યક્તિ ભેગા થઈને હરિના ચરણોમાં વંદન કરે તો કંઈક તો ફરક પડે ને ભાઈ. એક સાથે 1000 કે 5000 કે 10,000 ભેગા થઈ અને પછી હરિના ચરણોમાં જઈને વંદન કરે તો હરિ કેટલા હર્ષિત થાય, પ્રભુ કેટલા પ્રસન્ન થાય. વયમ એટલે અમે બધા જ, આપણે સૌ ભેગા મળી ભાવથી ભગવાનના ચરણોમાં વંદન કરીએ. વંદન કરવાથી શું મળે? સંતો કહે કે વંદન કરવાથી આપણું જીવન ચંદન જેવું શીતળ બને, સુગંધી બને, ચંદન જેવું આપણું જીવન વંદન કરવાથી. વંદન એક ભક્તિ છે, નવધા ભક્તિ છે. આપણે ત્યાં ભાગવતમાં સપ્તમ સ્કંદમાં પ્રહલાદજીના ચરિત્રમાં નવધા ભક્તિ બતાવી છે. એમાં એક વંદન નામની ભક્તિ છે. શ્રવણમ કીર્તનમ વિષ્ણો સ્મરણમ પાદસેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ ઇતિ પુંસાર્પિતા વિષ્ણુ ભક્તિશ્ચે નવલક્ષણા. ભગવાન શ્રી હરિની નવધા ભક્તિ છે, એમાં એક વંદન ભક્તિ છે, જેનો 6ઠ્ઠો નંબર છે ભક્તિની જે ક્રમમાં. તો આપણી પાસે કાંઈ ન હોય, તમે ભગવાનના મંદિરમાં પહોંચી ગયા તો શું કરવું? બસ હાથ જોડી મસ્તક નમાવીને વંદન કરો. પુષ્ટિ સંપ્રદાય, સ્વામિનારાયણ સંપ્રદાયમાં તો નિયમ છે કે વંદન ખાલી હાથ જોડી ન કરે, આમ સાષ્ટાંગ વંદન કરે. ભગવાનની છબી કે મૂર્તિની સામે 8 અંગ શરીરના જેમ ધરતી ઉપર અડે એ રીતે સાષ્ટાંગ પ્રણામ. બહુ રૂઢી રીત છે આ વંદન કરવાની કે 8 અંગ આપણા ધરતીને અડે એ રીતે પ્રણામ કરે ભગવાનને, અને પરમાત્મા ખૂબ રાજી થાય. વંદન કરવાથી જીવનમાં 4 લાભ મળે છે. મનુસ્મૃતિમાં મનુ મહારાજ લખે કે જે ભગવાનને કે સાધુ સંતોને, બ્રાહ્મણોને, પોતાના વડીલોને આ બધાને વંદન કરશે ને બધાની સેવા કરશે, એને જીવનમાં 4 લાભ મળશે. નહીં તો તમને એમ થાય કે હું આટલો મોટો, હું બીજાને શું કામ નમું,
નમવાથી મને શું મળે? કોઈ લાભ ખરો જીવનમાં? પણ 4 લાભ બતાવ્યા છે ભાઈઓ બહેનો. એટલા માટે જેને જેને આ 4 લાભ મેળવવા હોય કે આ બધા સંતોની સેવા કરજો અને વંદન કરજો પ્રેમથી. એમાં જરાય શરમાવું નહીં, સંકોચ ન કરવો. આપણા ઘરમાં જ જે વડીલો હોય, માતા પિતા હોય કે સાસુ સસરા હોય કે જે હોય તે દાદા દાદી હોય, બધાને પ્રેમથી રોજ વંદન કરીએ અને થઈ શકે એટલી સેવા કરીએ. ધર્મશાસ્ત્રમાં લખ્યું છે મનુસ્મૃતિમાં કે અભિવાદનશીલસ્ય નિત્યમ વૃદ્ધોપસેવિનઃ ચત્વારી તસ્ય વર્ધન્તે આયુર્વિદ્યા યશો બલમ. જે રોજ સંતોને, વૃદ્ધોને, વડીલોને વંદન કરી એમની સેવા કરશે એને પહેલો લાભ મળશે, એનું આયુષ્ય વધશે. ભક્તો આજ તમે જાણો છો કે દિવસે દિવસે આપણું આયુષ્ય ઘટતું જાય છે, અકસ્માતો વધતા જાય. જો કેટલા બધા અકસ્માત રોજ તમે રેડિયો સાંભળો અથવા છાપું વાંચો તો ક્યાંક ને ક્યાંક અકસ્માતના સમાચાર તમને મળશે. એક પણ સૂરજ એવો ઉગતો નથી કે અકસ્માતો થતા ન હોય. રોજ અનેકના જાન જતા હોય છે. એટલે આયુષ્ય આજ ઘટવા લાગ્યું છે. આ પહેલો લાભ છે કે વડીલોની, વૃદ્ધોની, સાધુ સંતોની જો આપણે વંદન કરીને સેવા કરશું તો આશીર્વાદથી આપણું આયુષ્ય વધશે. એ માણસ ખુદ દીર્ઘાયુ બને, ચિરાયુ બને, આ જગતમાં ઘણું જીવે. આ પહેલો લાભ છે. અને જીવવાની ઈચ્છા કોને ન હોય ભાઈ? જગતમાં દરેકની ઈચ્છા હોય, આપણા સૌની, કે હું આ જગતમાં ઘણું જીવું. મરવાની ઈચ્છા કોઈને થતી નથી. એક નાનકડો જીવડો હોય ને એને પણ જીવવાની ઈચ્છા. આપણે તો મનુષ્ય છીએ ભાઈ. એટલે મારું આયુષ્ય વધે એવી જો અભિલાષા હોય તો રોજ નિત્ય આપણા ઘરના વડીલો હોય, બ્રાહ્મણો હોય, સાધુ સંતો હોય, એને પ્રેમથી વંદન કરી થઈ શકે એટલી સેવા કરી લેવી તો પહેલો લાભ મળશે. બીજો લાભ છે વિદ્યાની પ્રાપ્તિ થાય. માણસને સાચું જ્ઞાન મળે, સાચી સમજણ મળે, જે એને હરિધામ સુધી પહોંચાડે, એને મુક્તિના દ્વાર સુધી પહોંચાડે. સા વિદ્યાયા વિમુક્ત, એ સાચી વિદ્યા એ છે જે જીવને ભવબંધનમાંથી મુક્ત કરે. આ બીજો લાભ છે, વિદ્યાની પ્રાપ્તિ થાય સંતોને વંદન કરવાથી, એમની સેવા કરવાથી. ત્રીજો લાભ બતાવ્યો છે યશની પ્રાપ્તિ થાય. માણસનો યશ, એનો જશ, એની કીર્તિ જગતમાં ખૂબ વધે, ચારે તરફ ફેલાય, એનું નામ આગળ ને આગળ વધતું જાય. અને ભક્તો તમે જાણો છો કે દરેક માણસના મનમાં એવી ઈચ્છા હોય કે મારું નામ ખૂબ આગળ વધે, મને ખૂબ જશ મળે જગતમાં, મારી કીર્તિ વધે. બાકી ભલે ને માણસ કરોડપતિ હોય પણ પાડોશી એને જાણતો ન હોય તો એ શું કામનું એ ધન? માણસની કીર્તિ, માણસનો જશ એ એની સાચી મૂડી છે, એનું ધન છે ભાઈ. એટલે આપણા કવિઓએ લખ્યું કે નામ રહંતા ઠાકરા, નાણા નહીં રહંત, કીર્તિ કેરા કોટડા, એ તો પાડ્યા નહીં પડંત. માણસ તો એક દિવસ ગુજરી જાય છે, આ શરીર છૂટી જાય, પણ એનું નામ, એની કીર્તિ, એનો જશ જગતમાં અમર થઈ જાય છે. આ ત્રીજો ફાયદો છે. અને ચોથો ફાયદો છે બલમ. માણસને બળની પ્રાપ્તિ થાય, ઘણી શક્તિ મળે. અને શક્તિના પણ ઘણા પ્રકાર, શારીરિક શક્તિ, માનસિક શક્તિ, બૌદ્ધિક શક્તિ, આત્મશક્તિ અને પાંચમી આર્થિક શક્તિ. આવી પાંચ પ્રકારની શક્તિઓ, 5 પ્રકારના બળ માણસને મળે છે વડીલોની, વૃદ્ધોની, સાધુ સંતોની સેવા કરવાથી અને એમને વંદન કરવાથી. આ ચોથો લાભ છે. બળ મળે, ખૂબ શક્તિ મળે માણસ. તો આ 4 જો લાભ મેળવવા હોય તો આજથી જ શરૂ કરી દેજો, કાલથી નહીં. આજનો લાવો લીજીએ રે, કાલ કોને દીટી જ ભાઈ? કાલની કોને ખબર? આજથી જ શરૂ કરી દો. એમાં જરાય સંકોચ ન કરજો કે હું આવડો મોટો, આટલો શ્રીમંત, આટલી મારી ઉંમર, અને હું આ વડીલોને કે સાધુ સંતોને કેમ વંદન કરું છું? આપણામાં કેવો છે કે નમે એ સૌને ગમે, એ પ્રભુને પણ પ્યારો લાગે જે નમે છે. જે માણસ નમતો નથી અને અક્કડ થઈને, અહંકારી થઈને ફરતો હોય એ માણસ કોઈને ગમતો નથી. હરિને પણ ન ગમે. અહંકારી માણસ, જેના હૈયામાં હું પણ ભર્યું હોય એવો માણસ હરિને નથી ગમતો. કોઈકે લખ્યું છે કે હુંથી હરિ વેગળો અને જ્યાં હું નહીં ત્યાં હરિ પાસ. જ્યાં સુધી આપણા હૃદયમાં હું પણ ભર્યો છે અહંકાર, ત્યાં સુધી હરિ નજીક નહીં આવે, દૂર રહેશે. એટલે હરિને જો આપણા હૃદય મંદિરમાં બિરાજમાન કરવા હોય તો હું ને કાઢવું પડે, અહંકારને ઉગાડી નાખવો પડે, ગર્વને ગાળી નાખવો પડે, મદને મારી નાખવો પડે. તો જ મદન મોહન ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા શ્રી હરિ આપણા હૃદય મંદિરમાં પધારશે. આપણું હૃદય છે બહુ નાનકડું છે, જો હૃદય બહુ મોટું નથી.
બહુ નાનું છે હૃદય. એમાં એટલી બધી જગ્યા નથી કે હું પણ સમાય ને હરિ પણ સમાય. ગમે તેને તમે એકને રાખી શકો. જો હુંને રાખવો હશે તો હરિ નહીં આવે, અને જો હરિને પધરાવવા હશે તો હુંને કાઢવું પડશે. બે સમાય એટલી જગ્યા જ નથી. એટલે સંત કબીર સાહેબ લખે કે જબ મઈ થા તબ હરિ નહીં, અબ હરિ હૈ મઈ નાહી, પ્રેમ ગળી અતિ સાંકરી તામે દો ન સમાહી. જ્યાં સુધી મારા મનમાં હું પણ ત્યાં સુધી હરિ આવ્યા નહીં, અને આજે હરિ આવ્યા છે તો મારું હું પણ બધું જ નીકળી ગયું છે. પ્રેમની ગલી બહુ સાંકડી છે, એમાં બે ન સમાય, એક જ રહી શકે. એટલે જે માણસ અભિમાની હોય, અક્કડ થઈને ફરતો હોય, તો માણસ હરિને પણ ન ગમે, આપણને પણ ન ગમે. પણ જે વિનયી હશે, વિવેકી હશે, સરળ હશે, નમ્ર હશે, એ માણસ બધાને ગમશે, ગોવિંદને પણ ગમશે. એટલે 4 લાભ જેને જેને જોતા હોય એણે આજથી જ શરૂ કરી દેજો. કાલના ભરોસો ન રહેજો, ક્યોંકि કાલ કે હાથ, કાલ કે હાથ. કોને ખબર સૂરજ ઉગે કે નહીં આપણા માટે? ન પણ ઉગે. એક ભમરો કમળના ફૂલમાં બેઠો છે. જુઓ એક સુંદર દ્રષ્ટાંત કે સરોવરમાં કમળ ખીલ્યા છે રંગબેરંગી. એક ભમરો ઉડતો ઉડતો કમળના ફૂલમાં આવીને બેસો, એની સુગંધ, એનો રસ ચૂસવા લાગ્યો, ચાખવા લાગ્યો છે. એટલામાં સાંજ પડવા આવી, સૂરજ આથમવાની તૈયારી, અને જેવો સૂરજ આથમ્યો એટલે કમળ બીડાઈ ગયું. ભમરો વિચાર કરે કે કોઈ વાંધો નહીં, અમે ક્યાંક તો રાત રહેવું પડશે ને, આજની રાત આ કમળમાં રહી જાઉં. હમણાં રાત પૂરી થશે, સવાર પડશે એટલે સૂરજ ઉગશે, સૂરજ ઉગશે એટલે કમળ ખીલશે, એટલે વળી થોડી સુગંધ લઈ, થોડો રસ ચાખીને પછી ઉડી જઈશ. આમ અંદર વિચાર કરતો ભમરો બેઠો છે. એ જ વખતે એક મોટો હાથી પાણી પીવા આવ્યો છે, અને હાથીએ પાણી પીધા પછી એને મસ્તી સૂજી. જે કમળમાં ઓલો ભમરો પુરાઈને પડ્યો છે એ જ કમળને ખેંચી બહાર લાવ્યો, કિનારે મૂકી, પોતાનો પગ મૂકીને કચડી નાખ્યું કમળને. અંદર બેઠેલો બિચારો ભમરો કચડાઈને ખતમ થઈ ગયો છે. એનું સવાર પડ્યું જ નહીં, એના માટે સૂરજ ઉગ્યો જ નહીં, ખલાસ થઈ ગયો. એટલે કાલના ભરોસો ન રહેવો. એટલે આપણે સંતો સમજાવ કે કાલ કરે સો આજ કર, આજ કરે સો અબ, સમય બીત જાયેગો ફિર કરેગો કબ હે ભાઈ. જિંદગી એમને એમ વીતી જશે. કાલના ભરોસે ન રહો. જે પ્રભુ કાર્ય હરિનું કામ કરવાનું છે, જેમ મને એમ જલ્દી કરો. તમે જો આ માતા પરિવારે કેટલા ઝડપથી આ કથા લીધી. બહુ ટૂંકા સમયમાં કથા લેવાની છે, કોઈ 6-12 મહિના પહેલા નહીં. આનું નામ પ્રેમ કહેવાય, લાગણી કહેવાય. શુભસ્ય શીઘ્રમ, આ એક સૂત્ર છે આપણે ત્યાં, કે શુભ કામ હંમેશા જલ્દી કરી લેવા, એને મુલતવી ન રાખવાનું. નહીં તો ઘણી વાર રહી જાય છે, પછી મનની મનમાં રહી જાય. કે ભગવાન શ્રી કૃષ્ણને આપણા વંદન છે. કેવા છે ભગવાન? તો કે સચ્ચિદાનંદ રૂપ આવ્યો. આ વેદાંતનો શબ્દ મૂક્યો. પરમાત્મા સચ્ચિદાનંદ રૂપ છે. ભાગવતના મહાત્મ્યનો આ પ્રથમ શ્લોક વાંચ્યા પછી સ્વામી સુંદરદાસજી મહારાજે એક નવો સંપ્રદાય આપણને આપ્યો. એનું નામ સચ્ચિદાનંદ સંપ્રદાય પડ્યું. અંજારમાં મંદિર છે, રત્નાલમાં મંદિર છે, ઘણા બધા ભક્તો આ સંપ્રદાયના છે. પણ એ શબ્દ સચ્ચિદાનંદ શબ્દ ભાગવતમાંથી આવ્યો. આ મહાત્મ્યનો આ પ્રથમ શ્લોક. એ સંપ્રદાયના ભક્તો જ્યારે મળે ત્યારે પ્રેમથી બોલે જય શ્રી સચ્ચિદાનંદ. પણ એનું મૂળ ભાગવતમાં છે. ભાગવત બધાનું મૂળ છે. જેટલા સંપ્રદાયો છે આજ તમામનું મૂળ ભાગવત છે. અને એટલા માટે આ ભાગવતને આપણે જીવનમાં ઉતારવું પડે, એને સાંભળવું પડે, એને અપનાવવું પડે. ભગવાન સચ્ચિદાનંદ રૂપ છે, સત્ય સ્વરૂપ છે, ચૈતન્ય સ્વરૂપ છે, પ્રભુ આનંદ સ્વરૂપ છે. સચ્ચિદાનંદ શબ્દમાં 3 પદ છે, સત, ચિત અને આનંદ. પહેલી વાત લખી કે ભગવાન સત્ય સ્વરૂપ છે. ઉપનિષદ કહે કે સદૈવ વેદમગ્ર આસી. જ્યારે બ્રહ્માંડમાં કંઈ જ નહોતું ત્યારે એક તત્વ હતું, એનું નામ છે સત તત્વ. કબીરજીને સતનામ કહે. સદૈવ વેદમગ્ર આસીત એકમ સદ વિપરા બહુધા વદંતી. એ સત્તત્વને આપણા આચાર્યોએ, વિદ્વાનોએ અનેક રૂપે જગતમાં રજૂ કર્યું છે. એ સત્તત્વને કોઈ શક્તિ કહે, કોઈ શિવ કહે, કોઈ રામ કહે, કોઈ શ્યામ, કોઈ ઘનશ્યામ કહે છે. એમાં કોઈ ભેદ નથી. ભગવાન ચૈતન્ય રૂપે આપણા સૌની અંદર બિરાજે છે. જો એક પણ શરીર એવું નથી કે ચેતના રૂપે પ્રભુ બિરાજતા ન હોય. અને ચૈતન્યને કારણે જ અત્યારે આપણી આંખ જોયા કરે છે, કાન સાંભળ્યા કરે છે, જીભ બોલ્યા કરે છે, હાથ પગ ચાલ્યા કરે છે. પણ જે વખતે ચૈતન્ય શરીરને છોડી નીકળી જાય, આખું શરીર નકામું થઈ જાય.
એ જ આંખ હોય પણ કોઈને જોઈ શકે નહીં, એ જ આપણી જીભ હોય પણ એક શબ્દ ઉચ્ચારી શકે નહીં, એ જ આપણા કાન પણ એક શબ્દ સાંભળી શકે નહીં, એ જ હાથ પગ હોય પણ લાકડાની જેમ પડ્યા હોય. શું થઈ ગયું આ શરીરને? એમાંથી ચૈતન્ય ચાલ્યું ગયું, બસ હવે નકામું. પછી કંચન જેવી કાયા હોય તો કોઈ એને સાચવી નથી રાખતું. અને ત્રીજો શબ્દ છે આનંદ સ્વરૂપ. ભગવાન શ્રી હરિ આનંદ સ્વરૂપ છે, પરમાત્મા. આનંદ તત્વને એક વખત જેણે ઓળખી લીધું એને પછી અહર્નિશ આનંદ રહે, આઠે પહોર આનંદમાં રહે છે. એ ઊંચા સિંહાસને ચડીને બેઠા આ રીતે તો પણ એ જ આનંદ હોય, અને ક્યારેક પૃથ્વીમાં ધરતીમાં બેઠા તો એ જ આનંદ હોય. એનો આનંદ ક્યારેક ઘટે નહીં, જેણે સચ્ચિદાનંદને પરમાનંદને જાણી લીધા, અનુભવીને એટલું કે આનંદમાં રહેવું રે, ભજવા પરબ્રહ્મને કોઈને કંઈ ન કહેવું રે. ભગવાન સચ્ચિદાનંદ સ્વરૂપ છે. બીજી વાત લખી કે વિશ્વોત્પત્યાદિ હેતુએ આખા વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને લય આ ત્રણેય કાર્ય ભગવાન કરે છે. આ બ્રહ્માંડનું સર્જન, આ જગતનું સર્જન આપણે નથી કર્યું, કારણ કે આપણને તો આવી હજી થોડા વર્ષો થયા, કોઈને 25, કોઈને 50, કોઈને 75, કોઈને 80. આપણો જન્મ નહોતો ત્યારે પણ જગત હતું, આજ પણ છે, અને એક દિવસ આપણે આ જગત છોડીને ચાલ્યા જશું ત્યારે પણ આ જગત રહેવાનું છે. આનો અર્થ એ થયો કે આ જગતની રચના આપણે નથી કરી, આ સૃષ્ટિનું સર્જન ભગવાને કર્યું છે, એનું પાલન પણ ભગવાન કરે છે, અને અંતે સંહાર કરનાર પણ એ જ પરમાત્મા છે. આ ત્રણ કાર્ય, સર્જન, પાલન અને વિસર્જન, એ પ્રભુ જ કરે છે. વિશ્વોત્પત્યાદિ હેતવે, ત્રણેય કાર્યમાં હરિ હેતુ છે, કારણ છે. સર્જનનું કારણ પણ એ, પાલનનું કારણ પણ એ, અને અંતે નાશ થાય છે સંહાર, એનું કારણ પણ હરિ જ છે. જે સર્જન કરે એ જ પ્રેમથી પાડે, અને એ જ પરમાત્મા. આપણને આશ્ચર્ય થાય કે જ્યારે જગતનો સમય પૂરો થાય આખી સૃષ્ટિનો વિનાશ કરે. સર્જન કરે ત્યારે બ્રહ્મા કહેવાય, પાલન કરે ત્યારે વિષ્ણુ કહેવાય, અને નાશ કરે સંહાર ત્યારે રુદ્ર કહેવાય છે. એક જ પરબ્રહ્મના ત્રણ સ્વરૂપો છે. વિનાશ પણ ભગવાનની એક લીલા છે, અને એનો વિનાશ કેટલો ઝડપી હોય છે આપણે કચ્છમાં આજથી 10 વર્ષ પહેલાં, 11 વર્ષ પહેલાં જોઈ લીધું એ ધરતીકંપ વખતે. હમણાં જાપાનને અનુભવ થઈ ગયો કે એનો વિનાશ કેટલો ઝડપી હોય છે. ત્યાં પણ ધરતીકંપ થયો, સુનામીનો પ્રકોપ થયો, આપણે ત્યાં પણ વાવાઝોડું આવ્યું, ધરતીકંપ આવ્યો, આપણે પણ એનો અનુભવ કરી ચૂક્યા છીએ. અને હવે તો અમુક લોકો જાહેરાત કરે છે કે 2012માં આખી ધરતીનો પ્રલય થવાનો, પણ ભાઈ હજી પ્રલયને ઘણી વાર છે, ગભરાશો નહીં. એની તો ઘણા તો બિચારા ચિંતામાં પડી ગયા, અરે 1 વર્ષમાં ગુજરી જવાનું બધાએ, પછી આ બધું ભેળું કર્યું છે એનું શું થશે, કોણ ભોગવશે? બહુ ઉપાધિ ન કરજો, ચિંતા ન કરજો, મહાપ્રલયને ઘણી વાર છે. ભલે જાહેરાત કરનારા કર્યા કરે, આપણે ગભરાવાનું નથી. બસ ગોવિંદ ગોવિંદ ગાતા રહેજો, હરિને સ્મરતા રહેજો, એ આપણી રક્ષા કરશે. તો એ ભગવાન આખા વિશ્વનું સર્જન, પાલન અને સંહાર કરે છે. ત્રીજા ચરણમાં ત્રીજી વાત લખી કે તાપત્રય વિનાશાય. આપણે શું કામ વંદન કરીએ? આપણને શું લાભ મળે કે ભગવાનને વંદન કરશું તો ભગવાન આપણા 3 તાપને દૂર કરશે, હરી લેશે. હરી આધ્યાત્મિક, આધિદૈવિક અને આધિ ભૌતિક, આ ત્રિવિધ તાપ કહેવાય છે આપણે ત્યાં. એને એક સરળ શબ્દમાં કહું તો આધિ, વ્યાધિ અને ઉપાધિ, આ 3 તાપ દરેકને તપાવે છે, નાનો હોય કે મોટો માણસ. આધિ એટલે માનસિક પીડા, વ્યાધિ એટલે શારીરિક પીડા, અને ઉપાધિ છે બહારથી આવે છે. આ ત્રણેયથી જો બચવું હોય તો રોજ ભગવાનને વંદન કરતા રહેજો. ત્રિવિધ તાપને હરનાર હરિ છે. એ આપણા તાપને હરે, સંતાપને હરે, પરિતાપને હરે. એટલા માટે ભગવાનનું એક નામ હરિ પડ્યું છે. હરતીથી હરિ, જે બધું હરી લે છે, દુઃખને હરે, દારિદ્ર્યને હરે, એ હરિ કહેવાય છે. તો ભગવાન શ્રી હરિને, શ્રી કૃષ્ણને આપણા સૌના વંદન છે. પરમાત્માને વંદન કરી અને હવે વધારે લંબાણ નહીં કરું, કારણ કે 12:15 વાગી ગયા છે. એક સંતો પધાર્યા છે, બધાનું ખૂબ સન્માન થશે. નામ એટલા માટે નથી લેતો કારણ કે 2-4ના નામ લો પછીના નામ ના આવડે તો બીજાને એમ થાય કે મહારાજને અમારા પ્રત્યે કંઈક વેર હશે. પણ બાપા, મારા માટે આપ સૌ પૂજનીય છો, આપ વંદનીય છો. તો હવે વધારે લંબાણ નહીં કરું, બસ ખાલી થોડીક ક્ષણો મુરલીવાળાને યાદ કરી લઉં અને પછી આપણે પધારેલા સંતોનું સ્વાગત કરી, સન્માન, વંદન અને પછી આશીર્વચન લઈને પછી ઉઠશું. કોઈ ઉતાવળ ન કરજો. કનૈયા મુરલી વાળા રે,
કનૈયા મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા રે હે કનૈયા મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા રે તમે છો નંદના લાલા રે કનૈયા મુરલી વાળા રે તમે છો નંદના લાલા રે કનૈયા મુરલી વાળા રે તમે જશોદાને વાલા રે કનૈયા મુરલી વાળા રે તમે જશોદાને વાલા રે કનૈયા મુરલી વાળા રે હે કનૈયા મુરલી વાળા રે 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 પ્રેમથી બે હાથે તાળી પાડી અને આ વનમાળીને યાદ કરતા રહેજો. તાળી જરૂર પાડજો, કારણ કે હરિએ સુંદર મજાના બે હાથ આપણને આપ્યા છે તાળી પાડવા માટે. એક હાથે તાળી ક્યારે નહીં પડે, તમે ગમે એટલી મહેનત કરો એક હાથે તાળી ન પડે. એટલે હરિએ બે હાથ દીધા છે. જે માણસ તાળી ન પાડે બીજે જન્મે ભગવાન બે હાથ ના આપે, બે પગ વધારી દે. એટલે પ્રેમથી તાળી પાડી મુરલી વાળાને યાદ કરજો. કનૈયા મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા રે તમે છો રંગના કાળા રે કનૈયા મુરલી વાળા રે તમે છો રંગના કાળા રે કનૈયા મુરલી વાળા રે છતાં છો બહુ રૂપાળા રે કનૈયા મુરલી વાળા રે છતાં છો બહુ રૂપાળા રે કનૈયા મુરલી વાળા 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 રે હે કનૈયા ઓ કનૈયા મુરલી વાળા રે 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 ગલે વૈજંતી માળા રે કનૈયા મુરલી વાળા રે ગલે વૈજંતી માળા રે કનૈયા મુરલી વાળા રે ફેરું તારા નામની માળા રે કનૈયા મુરલી વાળા રે ફેરું તારા નામની માળા રે કનૈયા મુરલી વાળા 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 રે રટે છે વ્રજની બાળા રે કનૈયા મુરલી વાળા રે રટ છે વ્રજની બાળા રે ગોપીઓ ભગવાનને ખૂબ ગાયા કરે વાળા છે. રે રટે છે વ્રજની બાળા રે કનૈયા મુરલી વાળા રે રટ છે વ્રજની બાળા રે કનૈયા મુરલી વાળા રે છોડાવો જગ જંજાળા રે કનૈયા મુરલી વાળા રે છોડાવો જગ જંજાળા રે કનૈયા મુરલી વાળા રે રે કનૈયા મુરલી વાળા 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 રે કનૈયા મુરલી
વાળા રે કનૈયા મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા